હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારી ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતની જે પોલિથીન હોય ને, આપણી પાસે ઘણી બધી કપડામાં અને આવતી હોય ને વસ્તુમાં, તેમાં ખૂબ જ ઘણી બધી ભેગી થતી હોય છે. અને તેનું પ્લાસ્ટિક પણ ખૂબ જ સરસ ડિઝાઇનવાળું અને સરસ હોય છે. તો તેનો તમને એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવીશ, તમને ખૂબ જ ગમવાનો છે અને ખૂબ જ તમને ઉપયોગી થશે. જોજો, આ રીતે આપણે છે ને તેને કટ કરી લેવાની. એક બાજુથી આપણે ખોલી નાખવાની આ રીતે, અને નીચેથી પણ આપણે એક બાજુથી કટ કરી લીધું છે અને એક સાઈડથી. તો આ રીતે તમારી મોટી થઈ જાય ને પોલિથીન, ત્યાર પછી આપણે શું કરવાનું, તેને આપણે ગોળ કાપવાની છે. તો આ રીતે તમને ના ફાવે ને, તો આ રીતે પેન્સિલથી આપણે પહેલાં ગોળ કરી લેવાની. આ રીતે જો તેને આપણે આ રીતે દોરી લેવાનું. આછું આપણે દોરી લઈએ ને, તો કટ કરવામાં આપણે સરસ તેને ફાવે આપણે. તો અહીંયા આ રીતે મેં દોરી લીધું છે. હવે આપણે જો આ નાકાને મૂકી અને આપણે સરસ તેને ગોળ રાઉન્ડમાં કટ કરી લેવાનું. આ રીતે આપણે નીચેનો ભાગ કટ નથી કરવાનો, એટલે ખૂબ પછી નાની થઈ જાય ને, એટલા માટે મેં નીચેનો ભાગ રહેવા દીધો છે અને આ રીતે તેને કટ કરી લીધું છે. જો આ રીતે સરખું કરી લેવાનું. પછી આપણે વાંકું ચૂકું હોય ને, તો આ રીતે જો સરસ તેનો ગોળ આપણે બની ગયો પ્લાસ્ટિક. હવે હું તેનો ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. હવે આપણે શું કરવાનું, જે આપણે ડબલ સાઈડ ટેપ આવે છે ને આ રીતે ચોંટાડવાની, તે આપણે ટેપ પટ્ટી લઈ લેવાની. તો જો મારી પાસે ખલાસ થઈ ગઈ છે, જરાક જ કટકો જ તેનો છે, તો આ રીતે હું નાનો કટકો જ લઉં છું. તમે મોટી પણ થોડી કટ કરી શકો છો, તેનાથી ખૂબ સરસ થશે. તો જુઓ, આ રીતે વચ્ચોવચ્ચ આપણે જે કટ કર્યું છે ને, ગોળ બનાવ્યું છે ને, તેમાં વચ્ચોવચ્ચ ચોંટાડી દેવાની. હમણાં આ કાગળ પણ તમને ચોંટાડીને બતાવું છું. જો આ રીતે આપણે રેડી થઈ ગયું છે ને, હવે તેનો સરસ ઉપયોગ તમને બતાવું છું. જો આપણે જે ગેસ સિલિન્ડર હોય છે ને, આપણે ગમે ત્યાં પણ રાખીએ છીએ ને, તો તેની નીચે એકદમ કટાયેલું નિશાન પણ થઈ જાય અને આપણે છે ને તેમાં લીટા પણ પડે, આપણે તેને ખસેડીએ તો. તેના માટે એક સરસ તમે આપણે જે બનાવ્યું છે ને, તેનો ઉપયોગ બતાવું છું. તેને છે ને આ રીતે આપણે આ રીતે આડું કરી લેવાનું અને આપણે જે ટેપ પટ્ટી ચોંટાડી છે ને, જો વચ્ચે, એ આપણે ઉખાડી લેવાનું કાગળ. અને બાટલાની જે નીચેનો ભાગ છે ને, તેની અંદર વચ્ચોવચ્ચ આપણે જે ટેપ પટ્ટી છે ને, આપણે ચોંટાડી દેવાની. જો આ રીતે. તો ખૂબ સરસ આપણે પ્રેસ કરીને સરસ ચોંટાડવાની અને પછી આપણે આ રીતે ઊભું કરી લેવાનું. તો જો કોઈની પાસે નીચે રાખવાના જે સ્ટેન્ડ આવે છે એ ના હોય, તો આ રીતે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સરસ ઉપયોગ છે. તેનાથી આપણે લીટા પણ ન પડે અને કંઈ નિશાન પણ ન થાય. સરસ તેને આપણે ખેંચી પણ શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. અને વધારાનું છે ને, આપણે પ્લાસ્ટિક એ આપણે કટ કરીને આ રીતે રેડી કરી શકાય. અને જ્યારે પણ તમારો બાટલો આપણે દેવાનો હોય, ત્યારે જે ટેપ પટ્ટી કાઢીને આ રીતે કાઢી શકાય. તો તમને જો આઈડિયા ગમ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. તો ત્યાર પછી શું થાય છે કે આ રીતની જે આપણે હેંગર હોય છે ને, જો આ રીતે આપણે ઘરમાં જૂના હેંગર તો હોય જ છે, તો તેનો પણ તમને એક સરસ ઉપયોગ બતાવું છું. તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને ગમશે પણ. તો આ રીતનું ત્યાર પછી છે ને, આપણે જૂનું કોઈ પણ મોજું હોય ને, તે આપણે લઈ લેવાનું. જો મારી પાસે એક જ મોજું છે, ઢીલું થઈ ગયું છે, તેને આપણે આ રીતે હેંગરની એક સાઈડ આપણે પહેરાવી અને તેની ઉપર સરસ રબડ આપણે લગાવી દેવાનું, એટલે નીકળે નહીં. તમારે જોઈએ તો બીજી બાજુ પણ લગાવી શકો મોજું, બંને બાજુ લગાવી શકાય. તેનો સરસ ઉપયોગ આપણે શું કરી શકાય, જો આ રીતે હવે ફર્નિચર આવે છે ને, કબાટ કે પલંગ કે, તો તેને પાયા નથી હોતા, નીચેના પાયા આ રીતે જમીન પર જ ચોટેલા હોય, તો તેની નીચે જે જગ્યા હોય ને, તેમાં આપણે સાફ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. જો સાવેણી પણ ના જાય તેની અંદર. તો આ રીતે જો ઝાડા કેટલા બધા થઈ ગયા છે, તો તમે તેનાથી સાફ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે આપણે જો બીજી પણ મારી કબાટ છે ને, તેમાં એ રીતે જ છે. જો તો હવે બધી કબાટો આ રીતે જ આવે છે. તો નીચે આપણે એ 2-3 દિવસે આ રીતે એકવાર સાફ કરી લઈએ ને, તો આપણે વધારે કચરા પણ ના થાય. જો આ ઝારા થઈ ગયા છે, મેં અઠવાડિયા સુધી નથી કર્યું ને, એટલે આ રીતે આપણે પહેલાં કોરું કરી લેવાનું અને પછી ભીનું પણ આપણે આ રીતે લગાવીને બંને કચરા પૂતું આપણે થઈ જાય સરસ રીતે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો. હવે આપણે જુઓ, આ રીતની જે પ્લાસ્ટિકની કોથળીઓ આ રીતની પણ હોય છે ને, જે સફેદ આવે છે, ડ્રેસમાં આવે છે, આમાં ડ્રેસ નાખેલું આવે, તેનો પણ તમને એક સરસ ખૂબ જ ઉપયોગી આઈડિયા બતાવું છું. આપણે છે ને અહીંયા ખીલી કે પછી આ રીતે જો છરી પણ ગરમ કરી શકો. તે ગરમ કરીને આપણે શું કરવાનું, તેમાં આપણે આ રીતે થોડી જગ્યા મૂકી કોથળી પર અને આ રીતે લાઈન બનાવી લેવાની. આપણે કોથળીને કાપવાની નથી, ફક્ત તમે ગરમ વસ્તુ તેની ઉપર લગાવશો ને, છરી વગેરે, તો આ રીતે તેના ખાના બની જશે નાના. થોડી જગ્યા મૂકીને આપણે આ રીતે કરી લેવાનું. તો કોથળીનામાં સરસ ખાના બની જાય ને, ત્યાર પછી એક ભાગ તેનો આપણે કટ કરી લેવાનું. તો એક બાજુથી આપણે તેને ખોલી શકાય અને બીજી બાજુ આપણે પેક જ રાખવાનું. જો આ રીતે ખાના બનાવી લીધા છે, મેં રેડી કરી લીધા છે. હવે તેનો ઉપયોગ તમને સરસ બતાવું છું. આપણે ગાડીમાં, મુસાફરીમાં કે ક્યાંય જઈએ છીએ ને, તો આ રીતે આપણે ટૂથબ્રશ છે ને, એક ખાનામાં રાખી શકાય. જો બધાના ટૂથબ્રશ આવી જાય. પછી આ રીતે ક્રીમ વગેરે હોય, પછી ક્લોઝઅપ કે કોલગેટ આપણે જે પણ વાપરતા હોઈએ તે આપણે રાખી લેવાય. પછી આ રીતે છરી પણ આપણે જો સફરજન કે કાપવા માટે, ફ્રૂટ કાપવા માટે લઈ જઈએ ને, તે પણ આ રીતે આવી જાય. આપણે તેને ધાર પણ વાગે નહીં અને સરસ તેને આ રીતે જો વાળી લેવાય.
આપણા બેગમાં પણ બધી જગ્યા ના રોકે અને સરસ આ રીતે આવી જાય. બધાના બ્રશ પણ અલગ અલગ રહી જાય. તો આઈડિયા સારો લાગે તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. હવે ત્યાર પછી જો શું થાય છે કે આપણે જે બાળકો હોમવર્ક કરે છે ને, તો ક્યારેક ક્યારેક ઘરમાં લખતા હોય ને જે ચેક રબર છે ને તેમનો ખોવાઈ જાય છે આ રીતે. તો હું તમને સરસ તેનો ઉપયોગ બતાવું છું. આપણે શેનાથી ચેકી શકાય ના હોય તો ચેક રબર શું કરવાનું, આપણે છે ને રબર હોય છે ને માથામાં નાખવાનું, આ રીતે રબર હોય છે ને એ આપણે લઈ લેવાનું અને તેને આંગળીમાં આ રીતે પહેરાવી દેવાનું, જો આ રીતે. ત્યાર પછી જો તમારે લખેલું છે ને ચેક રબર ના હોય તો આપણે અર્જન્ટમાં આ રીતે કરી શકાય. બાળકો ચેક રબર રોજ ખોવાઈ નાખે છે ને, તો આ ઉપયોગ કરી શકાય ઘરમાં ના હોય તો. જો આ રીતે તમને ફરીથી બતાવું છું. ખૂબ જ સરસ ચેકાઈ જાય છે. તમે જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરજો. જો આ લખેલું, ત્યાર પછી આપણે આ રીતે જરાક આંગળીથી કરશું ને હળવા હાથે તો ચેકાઈ જશે. તો ખૂબ જ નાનો આઈડિયા છે પણ સરસ કામનો છે. સારો લાગે તો લાઈક કરજો.